જ્યારે આપણે આયુર્વેદ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં જડીબુટ્ટીઓ કે કડવા ઉકાળાના વિચાર આવે છે. પણ શું આયુર્વેદ માત્ર એટલું જ છે? ના, આયુર્વેદ એ વિશ્વનું સૌથી પ્રાચીન અને સંપૂર્ણ હેલ્થકેર સિસ્ટમ છે, જેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષથી પણ જૂનો છે. ઋષિ ચરક અને સુશ્રુત જેવા મહાવિદ્વાનોએ જ્યારે પશ્ચિમી જગત પાસે વિજ્ઞાનનો વિચાર પણ ન હતો, ત્યારે માનવ શરીરના રહસ્યો ખુલ્યા હતા. બ્રહ્માજી પાસેથી મળેલી આ વિદ્યા ધન્વંતરી દેવ દ્વારા પૃથ્વી પર પહોંચી. આયુર્વેદ એટલે માત્ર બીમારીનો ઇલાજ નહીં, પણ સ્વસ્થ વ્યક્તિને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને બીમારને રોગ મટાડવો તે મુખ્ય કામ છે. આયુર્વેદ મુજબ યથા બ્રહ્મે તથા પીડે. જે બ્રહ્માંડમાં છે તે જ આપણા શરીરમાં છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ. આકાશ જે શરીરમાં રહેલી ખાલી જગ્યાઓ છે. વાયુ જે સ્વાસ્થ્ય અને ચેતાતંત્રની ગતિ છે. અગ્નિ જે પાચન શક્તિ અને મેટાબોલિઝમ છે. જળ જે લોહી અને લાળ જેવા પ્રવાહી છે. પૃથ્વી જે હાડકાં અને સ્નાયુઓનું માળખું છે. જ્યારે આ 5 તત્વો ભેગા મળે છે ત્યારે 3 મુખ્ય જૈવિક શક્તિઓ બને છે, જેને આપણે ત્રિદોષ કહીએ છીએ. દરેક મનુષ્યનું શરીર આ 3 દોષના યુનિક કોમ્બિનેશનથી બનેલું છે, જેનું પ્રકૃતિ કહે છે વાત, પિત્ત અને કફ. વાત જો શરીરમાં વાયુ અને આકાશ તત્વો વધુ હોય તો તે વ્યક્તિ વાત પ્રકૃતિનો છે. તેઓ ઉત્સાહી હોય છે અને તેમને અનિદ્રા કે સાંધાનો દુખાવો જલ્દીથી થઈ શકે છે. પિત્ત અગ્નિ તત્વની પ્રાધાનતા. આવા લોકો બુદ્ધિશાળી, આક્રમક અને ચાલાક હોય છે. તેમને એસિડિટી કે ગુસ્સો વધુ આવે છે. કફ પૃથ્વી અને જળનું મિશ્રણ. તેઓ શાંત અને મજબૂત હોય છે, પણ તેમને આળસ કે શરદી વધુ થાય છે. તમારી પ્રકૃતિ જાળવી એ આયુર્વેદનો પ્રથમ અને સૌથી મહત્વનો તબક્કો છે. આયુર્વેદમાં સૌથી મહત્વની વાત છે જઠરાંગની, એટલે કે પાચન શક્તિ. જો તમારી અગ્નિ મંદ હશે તો ખોરાક બરાબર પચશે નહીં. શરીરમાં આમ પેદા થશે. આ આમ જે કેન્સરથી લઈને ડાયાબિટીસ સુધીના તમામ રોગોનું મૂળ હોય છે. ગરમ પાણી પીવું, ભૂખ લાગે ત્યારે જ ખાવું, સૂર્યાસ્ત પહેલાં જ ભોજન કરી લેવું. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું, ત્યારે જ અગ્નિ પ્રજ્વલિત રાખી શકશો. આપણે જે ખાઈએ છીએ તેમાંથી 7 ધાતુ બને છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને શુક્ર. આ 7 ધાતુનું અંતિમ પરિણામ છે ઓજસ, એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ અને તેજ. આયુર્વેદ તમને અંદરથી મજબૂત બનાવે છે, જેથી કોઈ વાયરસ તમને સ્પર્શી ન શકે. જ્યારે શરીરમાં કચરો વધી જાય છે ત્યારે આયુર્વેદ પંચકર્મ સૂચવે છે. વમન, વિરેચન અને નશ્ય. આ પ્રક્રિયા શરીરને ડિટોક્સ કરે છે. આ કોઈ મસાજ નથી, પણ શરીરની સર્વિસ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આજે દુનિયા જ્યારે કેમિકલ્સ, સ્ટ્રેસથી કંટાળી છે, ત્યારે આયુર્વેદ એ આશાનું કિરણ છે. તે માત્ર લાંબુ જીવન નહીં, પણ ગુણવત્તાયુક્ત જીવન આપવાની ક્ષમતા ધરાવે છે. યાદ રાખો, આયુર્વેદ એ સિસ્ટમ ઓફ મેડિસિન્સ નથી, તે વે ઓફ લિવિંગ છે. જો તમે પણ આ પ્રકૃતિ વિશે જાણવા માંગતા હોય તો તમારા નજીકના કોઈ આયુર્વેદ ડૉક્ટર પાસે જરૂરથી મુલાકાત લેજો. આ વિડીયોને વધુને વધુ લોકો પાસે શેર કરો અને પ્રકૃતિ વિશે ઘર ઘર સુધી માહિતી પહોંચાડો. જય આયુર્વેદ.